હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરીથી એક નવા ચેપ્ટરની છે એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો સામાન્ય રીતે તમે આ સ્લાઇડ જોઈને આશ્ચર્ય થશે કે આજે તો આપણે હૃદય વિશે એટલે કે આપણા શરીરના એક અન્ય તંત્રની છે એ વાત કરવાના છીએ. એ તંત્ર કે જે હૃદય અને રુધિર સાથે સંકળાયેલું છે એટલે કે પરિવહન તંત્ર. તો ચાલો શરૂઆત કરીએ. પ્રકરણ નંબર 18 જેનું નામ છે દેહ જળ અને પરિવહન. દેહ જળ જેને સામાન્ય રીતે આપણે રુધિર તરીકે ઓળખીએ છીએ અને એ રુધિર આ હૃદય દ્વારા પરિવહન પામે છે. પ્રસ્તાવના: જીવંત કોષોને પોષક ઘટકો, સામાન્ય રીતે પોષક ઘટકો કયા કયા હોઈ શકે? તો કે મોટા ભાગે યુઝ કરે એ ગ્લુકોઝ, આ ઉપરાંત પ્રોટીન, લિપિડ, આ બધા પોષક ઘટકો છે. તો એ પોષક ઘટકો ઓક્સિજન, O2 અને અન્ય જરૂરી પદાર્થો મળવા જોઈએ, જેના કારણે કોષ આ બધા પદાર્થોમાંથી, પોષક ઘટકોમાંથી ઓક્સિજનની મદદથી તેમાંથી ઉર્જા છે એ મેળવી શકે અને ઉર્જા મળવાને લીધે એ કોષ છે એ જીવંત રહી શકે છે. તો સામાન્ય રીતે કોષને જીવંત રહેવા માટે ઉર્જા મળવી જોઈએ. શા માટે ઉર્જા મળવી જોઈએ? કારણ કે કોષ દ્વારા જે પેશીઓનું નિર્માણ થાય છે એ પેશીઓના સ્વસ્થ કાર્યો માટે છે એ ઉર્જા છે, ઉર્જા ઉત્પન્ન કરવી પડે. કારણ કે ઉર્જા વિના પેશીઓનું કાર્ય થઈ શકતું નથી. એટલા માટે જીવંત કોષો છે એ ને સતત ઉર્જા મળતી રહેવી જોઈએ. સાથે સાથે નકામા અને હાનિકારક પદાર્થો છે એ સતત દૂર થવા જોઈએ, જેના કારણે એ શરીરની અંદર ઝેરી દ્રવ્યો અથવા તો હાનિકારક દ્રવ્યો ઉત્પન્ન કરી શકતા નથી, જેના કારણે શરીરને કંઈ પણ પ્રકારનું નુકસાન થતું નથી. એટલે કે જીવંત કોષોને કાર્યો માટે ઉર્જાની પણ જરૂર પડે છે અને ઉર્જા મેળવવા માટે પોષક ઘટકો, ઓક્સિજન અને અન્ય જરૂર પદાર્થોની જરૂર પડે. સાથે સાથે એ ઉર્જાનો ઉપયોગ દરમિયાન જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય એટલે કે સામાન્ય રીતે કાર્બન ડાયોક્સાઇડ અને યુરિયા જેવા પદાર્થો છે એ નકામા પદાર્થો હોય તો એ નકામા પદાર્થો અથવા તો હાનિકારક પદાર્થો સતત શરીરમાંથી દૂર થતા રહેવા જોઈએ. તેટલા માટે આ જે બધા પદાર્થો છે એ પદાર્થોને, જે જરૂરી પદાર્થો છે, દાખલા તરીકે પોષક ઘટકો, ઓક્સિજન અને અન્ય જરૂરી પદાર્થો, તો આ પદાર્થોને કોષો સુધી પહોંચાડવા પડે અને કોષોમાંથી જે નકામા અને હાનિકારક પદાર્થો છે એ દૂર કરવા પડે. તો એની ગતિ માટે કાર્યદક્ષ ક્રિયાવિધિ આવશ્યક છે. એટલે કે જરૂરી પદાર્થોને કોષો સુધી પહોંચાડવા અને હાનિકારક પદાર્થોને કોષોથી દૂર કરવા આપણે એક પરિવહનની ક્રિયાવિધિ છે એ ક્રિયાવિધિ જોઈએ કે જેના કારણે આ બધા પદાર્થો કાં તો કોષ મેળવી શકે અથવા તો કોષ છે એ દૂર કરી શકે. અને એટલા માટે જ અલગ અલગ વિવિધ પ્રાણી સમૂહોની અંદર આ વહન માટેની
વિવિધ પદ્ધતિઓ છે એ વિકસાવે છે. અલગ અલગ પ્રાણીઓના ગ્રુપ હોય, જેવી રીતે કે આપણે અલગ અલગ પ્રાણીઓના સમુદાય ભણેલા છીએ, તો એ સમુદાય પ્રમાણે પરિવહનની જે અલગ અલગ પદ્ધતિઓ છે એ પણ આપણને સામાન્ય રીતે અલગ અલગ રીતે જોવા મળે છે. તેમાં આપણે સામાન્ય કક્ષાએ વાત કરીએ તો સરળમાં સરળ સજીવો એટલે કે સૌથી પહેલો સમુદાય, જેને સામાન્ય રીતે આપણે સછિદ્ર સમુદાય તરીકે ઓળખીએ છીએ, એ સછિદ્ર સમુદાયની અંદર આવેલું એક પ્રાણી એટલે કે વાદળીઓ, જેને આપણે સ્પોન્જી તરીકે પણ ઓળખીએ છીએ, એ વાદળીઓ. અને ત્યારબાદ બીજો સમુદાય એટલે કે કોષ્ઠાંતરીઓ. જો આ બે પ્રાણીઓના સમૂહની આપણે વાત કરીએ અથવા તો સમુદાયની વાત કરીએ તો તેઓની આસપાસના પાણીનું પરિવહન તેઓની શરીર ગુહા દ્વારા કરી કોષોને પદાર્થોની આપલે માટે સાનુકૂળતા છે એ કરી આપે છે. એનો મતલબ એમ કે વાદળી અને કોષ્ઠાંતરીઓ પોતાના આસપાસનું જે પાણી રહેલું હોય એ પાણીને પરિવહન તરીકે ઉપયોગ કરી અને પોતાના શરીર ગુહાની અંદર આવેલા જે કોષો છે એ કોષોને બધા પદાર્થો છે એ પહોંચાડે છે. સાથે સાથે એ જ પાણીના પરિવહન દ્વારા નકામા અને હાનિકારક પદાર્થો છે એ બહાર મુક્ત કરે છે. તો ચાલો જોઈએ કે કેવી રીતે વાદળીઓ અથવા તો કોષ્ઠાંતરીઓ પોતાના પાણીના પરિવહન દ્વારા શરીર ગુહા દ્વારા કોષોના પદાર્થોની આપલે માટે સાનુકૂળતા કરી આપે છે. તો અહીંયા એક વિડીયો છે, એ વિડીયો દ્વારા સમજીએ. વિડીયોની અંદર તમને વાદળીઓ છે એ વાદળીઓ દેખાય છે. આ વાદળીની અંદર શરીર ગુહા છે. એ વાદળીના શરીર ગુહાની અંદર પાણી અંદર દાખલ થાય છે અને જે ગુહાની અંદર આવેલા જે કોષો છે એ કોષોને બધા પદાર્થો છે એ મળી રહે છે. અને ત્યારબાદ એ પાણી ગુહાની એક બાજુએથી બહાર નિકાલ પામે છે. તો સામાન્ય રીતે પાણીઓ અંદર આવતા પદાર્થો પણ તેની સાથે અંદર આવી અને એક ભાગ દ્વારા એ બહાર નિકાલ પામે છે, જેની સાથે સાથે હાનિકારક દ્રવ્યો અથવા તો નકામા પદાર્થો છે એ પણ બહાર નિકાલ પામે. એટલે કે પાણીના પરિવહન દ્વારા જ જરૂરી પદાર્થો કોષો સુધી પહોંચે અને પાણીના પરિવહન દ્વારા જ નકામા અને હાનિકારક પદાર્થો કોષોમાંથી શરીર ગુહામાંથી બહાર મુક્ત થાય છે. તો આ તો હતી સરળ સજીવની વાત, પરંતુ આપણે ઉચ્ચ કક્ષાના સજીવોની વાત કરીએ. ઉચ્ચ કક્ષાના સજીવો એટલે કે સામાન્ય રીતે મનુષ્ય. તો જો મનુષ્યની અંદર આપણે વાત કરીએ તો માનવ સહિત જે ઉચ્ચ કક્ષાના સજીવો છે અથવા તો જે પ્રાણીઓ છે એમાં આ હેતુ એટલે કે સામાન્ય રીતે પરિવહન માટે કોષો સુધી જરૂરી પદાર્થો પહોંચાડવા અને કોષોમાંથી નકામા અને હાનિકારક દ્રવ્યો છે એ દૂર કરવા માટે રુધિરની છે એ ખૂબ જ સામાન્ય ઉપયોગિતા છે, જેને સામાન્ય રીતે આપણે દેહ જળ તરીકે ઓળખીએ છીએ. એટલે કે બાકીના જે ઉચ્ચ કક્ષાના સજીવો છે તેમની અંદર પાણી નહીં પરંતુ રુધિર એ પરિવહનના માધ્યમ તરીકે એટલે કે દેહ જળ તરીકે વર્તે છે. ખાસ કરીને માનવની અંદર રુધિર છે એ રુધિર દ્વારા જરૂરી પદાર્થો છે એ કોષ સુધી છે એ પહોંચશે અને ત્યારબાદ કોષો દ્વારા જે ઉત્પન્ન થતા નકામા પદાર્થો અને હાનિકારક દ્રવ્યો એ રુધિર દ્વારા જ છે એ મુક્ત થાય છે. એટલે કે રુધિર છે એ માનવની અંદર
પરિવહન તરીકે અથવા તો દેહજળ તરીકે વર્તે છે. આ ઉપરાંત મનુષ્યની અંદર ઉચ્ચ કક્ષાના સજીવોમાં બીજું અન્ય એક દેહજળ પણ હાજર હોય છે, જેને આપણે લસિકા તરીકે ઓળખીએ છીએ. લસિકા પણ કેટલાક વિશિષ્ટ પદાર્થોના વહનમાં છે એ મદદ કરે છે. સામાન્ય રીતે લસિકા છે એ લિપિડ જેવા દ્રવ્યોના વહનમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે અને સાથે સાથે શરીરની અંદર પ્રવેશેલા જે પેથોજન્સ એટલે કે બેક્ટેરિયા, વાયરસ અથવા તો ફૂગ આ જેવા રોગ પ્રેરતા જે જીવાણુઓ છે તેને મારવા માટે પણ લસિકા જળ છે એ મદદ કરે છે. તો આ ચેપ્ટરની અંદર આપણે રુધિર અને લસિકા ના બંધારણ અને ગુણધર્મ વિશે વાત કરીશું અને ત્યારબાદ રુધિર પરિવહનની ક્રિયાવિધિ સમજીશું અને રુધિરના પરિવહનની ક્રિયાવિધિનું નિયમન અને તેની સાથે સાથે રુધિર અથવા તો પરિવહન દરમિયાન ઉત્પન્ન થતી જે અનિયમિતતાઓ છે તેનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ. શરીરનું મનુષ્ય શરીરનું સૌથી પ્રથમ દેહ જળ જેને સામાન્ય રીતે આપણે રુધિર એટલે કે બ્લડ તરીકે ઓળખીએ છીએ, જેને સામાન્ય રીતે આપણે લોહી કહીએ છીએ. તો કે રુધિર એક પ્રકારની પેશી છે. કઈ પેશી છે? મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે કે જે મોટા ભાગના વિદ્યાર્થીઓને ખબર હોતી નથી કે રુધિર કેવા પ્રકારની પેશી છે. તો રુધિર પ્રવાહી, સામાન્ય રીતે રુધિર કયા સ્વરૂપે હોય? પ્રવાહી સ્વરૂપે હોય. એ રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. સંયોજક પેશી એટલા માટે કહેવામાં આવે કારણ કે આ પેશીની અંદર ઘણા બધા કોષોના સમૂહોને લીધે આ પેશીઓનું નિર્માણ થયેલું હોય છે. આપણે આગળ જતા રુધિરની અંદર રહેલા કોષો વિશેની પણ માહિતી મેળવશું કે એની અંદર અલગ અલગ પ્રમાણના કેટલા કોષો જોવા મળે છે. તો વિવિધ કોષો હોવાના કારણે આપણે રુધિરને પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખીએ છીએ. આ રુધિરની અંદર જે પ્રવાહી છે એ પ્રવાહી મુખ્ય આધારક તરીકે બે ઘટકો ધરાવે છે. એટલે કે રુધિરને બે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે. તેમાંનો પ્રથમ ભાગ એટલે કે રુધિર રસ અને બીજો ભાગ એટલે કે અન્ય ઘટકો જેને સામાન્ય રીતે સંગઠિત સંરચનાઓ તરીકે પણ ઓળખાય છે. એટલે કે રુધિર છે, બ્લડ છે, એ બે ભાગમાં વિભાજિત થાય છે, જેને સામાન્ય રીતે પ્રથમ ભાગ એટલે કે રુધિર રસ જેને ઇંગ્લિશમાં પ્લાઝમા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને રુધિરનો બીજો ભાગ એટલે કે સંગઠિત પદાર્થો અથવા તો રુધિર કોષો. સંગઠિત પદાર્થો અથવા તો રુધિર કોષો તરીકે છે એ ઓળખવામાં આવે છે. અને આ રુધિર કોષોની અંદર ઘણા બધા રુધિરની અંદર આવેલા કોષો વિશેની છે એ આપણે જાણકારી મેળવશું. તો રુધિરનો સૌથી પહેલા ભાગની વાત કરીએ એટલે કે રુધિર રસ જેને ઇંગ્લિશમાં આપણે પ્લાઝમા તરીકે પણ ઓળખીએ છીએ. તો રુધિરનો સૌ પ્રથમ ભાગ રુધિર રસ. તો રુધિર રસ એક આછા પીળા રંગનું સ્નિગ્ધ પ્રવાહી છે. સામાન્ય રીતે આપણને રુધિરની અંદર
રુધિર રસ છે એ કેવી રીતે ખબર પડશે? તો જ્યારે આપણે રુધિર, મનુષ્યનું રુધિર એક ટેસ્ટ ટ્યુબની અંદર લેશું ત્યારે રુધિરના જે કોષો છે એ રુધિરના કોષો થોડાક સમય પછી નીચે બેસી જશે, કારણ કે રુધિરના કોષો ભારે હોવાના કારણે એ નીચે બેસી જાય છે. તો ટેસ્ટ ટ્યુબની અંદર રુધિર લયા બાદ થોડાક સમય પછી જોશો તો રુધિર કોષો છે એ ભારે હોવાના કારણે નીચે બેસશે, જ્યારે ઉપરની બાજુએ એક આછા પીળા રંગનું પ્રવાહી જોવા મળશે, જે સ્નિગ્ધ પ્રવાહી હોય, જેને સામાન્ય રીતે રુધિર રસ તરીકે છે એ ઓળખવામાં આવે છે. તો આવી રીતે તમે રુધિર રસ છે એ ટેસ્ટ ટ્યુબની અંદર જોઈ શકો છો. રુધિર રસ સામાન્ય રીતે રુધિરની અંદર લગભગ 55% ભાગ હોય છે. એટલે કે જો આ બે પ્રવાહી છે, રુધિર રસ અને રુધિર કોષો કે જેના દ્વારા રુધિર બને છે, તો તેની અંદર રુધિર કોષો તો 45% હશે, પરંતુ રુધિર રસ છે એ બાકીનો ભાગ રુધિર રસનો ભાગ હોય છે, જે 55% છે. એટલે કે રુધિરની અંદર મુખ્ય ભાગ રુધિર રસનો હોય છે, જે 55% છે. રુધિર રસની અંદર જો આપણે નિહાળીએ તો રુધિર રસની અંદર 90 થી 92% પાણીનું પ્રમાણ હોય છે. એટલે કે રુધિરમાં સૌથી મુખ્ય ભાગ રુધિર રસનો અને રુધિર રસમાં સૌથી મુખ્ય ભાગ પાણીનો, કે જેનું પ્રમાણ 90 થી 92% હોય છે. આ ઉપરાંત 6 થી 8%માં પ્રોટીન પણ આવેલા હોય છે. તો સામાન્ય રીતે આપણને પ્રશ્ન થાય કે રુધિરની અંદર તો એવા કયા પ્રોટીન છે જોવા મળે છે? તો રુધિરની અંદર સામાન્ય રીતે ઘણા બધા પ્રોટીન જોવા મળે છે, જેમાંના મુખ્ય પ્રોટીન અહીંયા આપણે આપેલા છે. દાખલા તરીકે ફાઇબ્રિનોજન, રાઈટ, આ ઉપરાંત ગ્લોબ્યુલિન્સ, આ ઉપરાંત આલ્બ્યુમિન્સ. આ મુખ્ય પ્રોટીન્સ કે જેને સામાન્ય રીતે આપણે નત્રલો તરીકે પણ ઓળખીએ છીએ. નત્રલો એટલે કે પ્રોટીન્સ. તો આ 3 પ્રકારના પ્રોટીન્સ આવેલા હોય: ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન અને આલ્બ્યુમિન્સ. એમાંનો સૌથી પહેલો પ્રોટીન એટલે કે ફાઇબ્રિનોજન. તો ફાઇબ્રિનોજનનું કાર્ય શું છે? તો કે ફાઇબ્રિનોજન સામાન્ય રીતે રુધિરને ગંઠાઈ જવું અથવા તો જામી જવા માટે જરૂરી છે. એટલે કે જ્યારે આપણને કોઈ પણ કારણના લીધે આપણા શરીરની અંદર ઈજા અથવા તો ઘા થાય છે, રાઈટ, અને તેના કારણે આપણું રુધિર છે એ રુધિર વહે છે, પરંતુ થોડાક સમય બાદ એ રુધિર ત્યાંથી વહેવાનું બંધ થાય છે. તો એ રુધિર વહેવાના બંધ થવાનું મુખ્ય કારણ એ ભાગમાં રુધિર છે એ ગંઠાઈ જાય છે અથવા તો જામી જાય છે, જેના કારણે રુધિર બહાર નિકાલ થતું નથી અને રુધિર છે એ શરીરની અંદર રહીને જ પરિવહનમાં છે એ ભાગ ભજવે છે. હવે રુધિરનું કેટલા પ્રમાણની અંદર ગંઠાવું અથવા તો જામી જવું એ ડિપેન્ડ કરે કે ઘા કેવા પ્રકારનો છે, ઈજા કેવા પ્રકારની છે. સામાન્ય રીતે જો ઈજા ઉપર છલી હોય કે જેના કારણે રુધિર છે એ થોડું થોડું વહેતું હોય તો એ રુધિર ઝડપથી ગંઠાશે. જો ઘા વધુ ઊંડે સુધી હોય તો રુધિરને ગંઠાઈ જવામાં અથવા તો જામી જવાની ઘટનાની અંદર થોડોક સમય લાગે છે, પરંતુ એ સમયની સાથે સાથે રુધિર છે એ ગંઠાવાની પ્રક્રિયા અથવા તો જામી જવાની પ્રક્રિયા છે એ ચાલુ જ રાખે છે. ત્યારબાદ ફાઇબ્રિનોજન પછી બીજો જે પ્રોટીન્સ છે એ છે ગ્લોબ્યુલિન્સ.
ગ્લોબ્યુલિન્સનું સામાન્ય કાર્ય પ્રાથમિક રીતે શરીરના પ્રતિકાર તંત્ર સાથે છે એ સંકળાયેલું હોય છે. એટલે કે ગ્લોબ્યુલિન્સ છે એ સામાન્ય રીતે આપણા શરીરનું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ રોગ પ્રતિકારક તંત્રમાં મુખ્ય ભાગ ભજવે છે. કે રોગ પ્રતિકારક આપણા શરીરનું જે રોગ પ્રતિકારક તંત્ર છે એ સામાન્ય રીતે એન્ટીબોડીના લીધે હોય છે. કોના લીધે હોય છે? એન્ટીબોડીના લીધે. તો કે જે સજીવોની અંદર એન્ટીબોડીની સંખ્યા વધુ માત્રાની અંદર જોવા મળે અલગ અલગ રોગો સામેની, તો એ વ્યક્તિઓની અંદર ગ્લોબ્યુલિન્સનું પ્રમાણ વધુ હોય છે. અને આ જે એન્ટીબોડી છે એ આપણા શરીરની અંદર પ્રવેશતા વિવિધ એન્ટીજન સામે એટલે કે જીવાણુઓ સામે છે એ એન્ટીબોડી બનાવવામાં મદદ કરે છે. એટલે કે સામાન્ય રીતે એન્ટીબોડી છે એ ગ્લોબ્યુલિન્સ પ્રોટીનના બનેલા હોય છે. ત્યારબાદ એ પછીનું પ્રોટીન એટલે કે આલ્બ્યુમિન્સ. સામાન્ય રીતે આલ્બ્યુમિન્સ છે એ આશ્રુતિ નિયમનની પ્રક્રિયામાં છે એ ભાગ ભજવે છે. એટલે કે રુધિર રસની અંદર આશ્રુતિ છે એ આશ્રુતિ જાળવી રાખવાનું, પાણીનું પ્રમાણ જાળવી રાખવાનું કાર્ય છે એ આલ્બ્યુમિન્સ પ્રોટીનનું હોય છે. આ ઉપરાંત પ્રોટીનની સાથે સાથે 90 થી 92% પાણી, 6 થી 8% પ્રોટીન અને આ બંનેની સાથે સાથે રુધિર રસમાં ઓછાવત પ્રમાણમાં ખનિજ આયનો છે એ ખનિજ આયનો પણ જોવા મળે છે. સામાન્ય રીતે સૌથી વધુ પ્રમાણની અંદર જો રુધિર રસની અંદર કોઈ ખનિજ આયન જોવા મળતું હોય તો એ છે સોડિયમ એટલે કે Na+. ત્યારબાદ કેલ્શિયમ 2+ એટલે કે કેલ્શિયમ આયન, ત્યારબાદ મેગ્નેશિયમ આયન, બાયકાર્બોનેટ આયન્સ, રાઈટ, HCO3-, આ ઉપરાંત ક્લોરાઇડ આયન્સ, આ વગેરે આયન્સો પણ રુધિર રસની અંદર આવેલા હોય છે કે જે રુધિરની અંદર એ અલગ અલગ ઘટનાઓ માટે જવાબદાર હોય છે. આની સાથે સાથે રુધિર રસમાં જરૂરી ઘટકો, જરૂરી પદાર્થો અથવા તો પોષક પદાર્થો જેવા કે ગ્લુકોઝ, અમીનો એસિડ, લિપિડ વગેરે પણ રુધિર રસમાં તેઓની શરીરમાં સંક્રમણની અવસ્થામાં જોવા મળે છે. એટલે કે જરૂરી પદાર્થો, પોષક ઘટકો પણ રુધિર રસની અંદર છે એ રુધિર રસની અંદર જોવા મળે છે. કઈ અવસ્થા દરમિયાન? તો કે જ્યારે શરીરની અંદર સંક્રમણ અવસ્થા હોય તે દરમિયાન છે એ આ પદાર્થો છે એ સામાન્ય રીતે જોવા મળે છે. આ ઉપરાંત રુધિરની અંદર રુધિર રસમાં રુધિરના જામી જવાની અથવા તો ગંઠાઈ જવા માટેની આ ઘટનાની આપણે વાત કરેલી કે જેની અંદર સામાન્ય રીતે ફાઇબ્રિનોજન પ્રોટીન છે એ સંકળાયેલું હોય. પરંતુ ફાઇબ્રિનોજન સિવાય પણ ઘણા બધા કારકો એટલે કે પ્રોટીન એ નિષ્ક્રિય સ્વરૂપે રુધિર રસમાં હાજર હોય છે, જેના કારણે રુધિરને જામી જવાની અથવા તો ગંઠાઈ જવાની જે ઘટના છે એ સારી રીતે અને નિશ્ચિત રીતે થઈ શકે છે. તો એ માટે ફાઇબ્રિનોજન તો જોશે જ, સાથે સાથે બીજા વધારે પ્રકારના કારકો અથવા તો પ્રોટીનની જરૂર પડે છે, જેના કારણે રુધિર ઝડપથી ગંઠાઈ જશે અને રુધિર વહેતું અટકી જશે. એટલે કે સામાન્ય રીતે આ જે કારકો જે કે નિષ્ક્રિય સ્વરૂપે છે, જેને સામાન્ય રીતે ગંઠાઈ જવાના કારકો, ઇંગ્લિશમાં ગંઠાવું એટલે કે ક્લોટિંગ કારકો એટલે કે ફેક્ટર્સ, જેને આપણે ક્લોટિંગ ફેક્ટર્સ કહીએ છીએ. અને આ જે ક્લોટિંગ ફેક્ટર્સ છે એ રુધિરને સીરમ તરીકે
ઓળખવામાં આવે છે. એટલે કે ગંઠાઈ જવાના કારકો સીરમ છે એ તેની અંદર જોવા મળે છે અને આ જે ભાગ છે તે આપણને રુધિર રસમાં છે એ જોવા મળશે. એટલે કે રુધિર રસની અંદર ગંઠાઈ જવાના કારકો કે જે રુધિરના જામી જવા અથવા તો ગંઠાઈ જવા માટે જરૂરી છે, કે જે નિષ્ક્રિય સ્વરૂપે હોય છે, જે એક પ્રકારના પ્રોટીન જ છે, એ જ સીરમના નિર્માણમાં ભાગ ભજવે છે. તો અહીંયા જે રુધિર રસની જે રચના છે એ રચના પૂર્ણ થાય. એટલે કે રુધિર રસની અંદર આપણે મુખ્ય ભાગ સામાન્ય રીતે ચાર્ટ બનાવીએ તો રુધિરની અંદર 55% ભાગ રુધિર રસનો જોવા મળે છે, 45% ભાગ રુધિર કોષોનો જોવા મળે. તેની અંદર પણ આપણને રુધિર રસની અંદર પણ 3 ભાગો જોવા મળશે, જેમાંથી 90 થી 92% એટલે કે વધારે પડતું પાણી, ત્યારબાદ 6 થી 8% પ્રોટીન અને બાકીના જે ઘટકો છે એ બાકીના ભાગમાં અન્ય ઘટકોની અંદર આવેલા હોય છે, જેવી રીતે કે આયન્સ, આ ઉપરાંત ગંઠાઈ જવા, જામી જવા માટેના કારકો, ગ્લુકોઝ, અમીનો એસિડ, લિપિડ, આ બધા પણ રુધિર રસના અન્ય ઘટકોની અંદર સામેલ થશે. તો રુધિરનો પહેલો ભાગ એટલે કે રુધિર રસ એ પૂર્ણ થાય. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રુધિર સાથે સંકળાયેલો રુધિરનો બીજો ભાગ એટલે કે સંગઠિત પદાર્થો, જેને સામાન્ય રીતે આપણે રુધિર કોષો તરીકે ઓળખીએ છીએ, અને એ વિવિધ રુધિર કોષોની હાજરીને કારણે જ રુધિર છે એ પ્રવાહી સંયોજક પેશી તરીકે ઓળખાય છે. તો એ કોષ કયા છે એના વિશેની જાણકારી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મેળવીશું.